નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું, ટુ વ્હીલર સહાય યોજના કે જે યોજના અંતર્ગત ટુ વ્હીલરની ખરીદી માટે ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આ જે ટુ વ્હીલરની ખરીદી પર સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો રાજ્યમાં રહેતા જે 40% કે તેના કરતા વધારે અસ્થિર વિષયક દિવ્યાંગતા ધરાવતા જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓને ટુ વ્હીલર સ્કૂટરની જો ખરીદી કરવી હોય તો ગુજરાત સરકારનું જે નિયામક સમાજ સુરક્ષા ખાતું છે તેના દ્વારા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ટુ વ્હીલર સ્કૂટરની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે અને યોજનાના નિયમો અને શરતો શું રહેશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના 40% કે તેના કરતા વધુ જે અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિઓ હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, પરંતુ તે 40% કે તેના કરતા વધારે અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ તો આ યોજનાનો લાભ તેઓ મેળવી શકશે। અહીં અરજદારની ઉંમર નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતું નથી। યોજનાનો લાભ છે તે આજીવનમાં એક વખત જ મળવાપાત્ર થાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતું નથી। અરજદાર પાસે ટુ વ્હીલર ચલાવવાનું સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। તે સિવાય મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા તમારું ફોર્મ મંજૂર કરવામાં આવે તો મંજૂરીનો જે આદેશ છે તે આદેશની તારીખથી લઈ અને 30 દિવસમાં તમારે પોતાના ખર્ચે સૌથી પહેલા તો સ્કૂટરની ખરીદી છે તે કરવાની રહેશે। સ્કૂટરની ખરીદી કર્યા પછી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ આધાર પુરાવા જોડી અને તમારા જિલ્લામાં આવેલ જે જિલ્લા સમાજ સુરક્ષાની જે કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। ત્યાર પછી તમને યોજનાનો લાભ છે તે આપવામાં આવશે કે સહાયની રકમ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અહીં સહાય વિશે કે કેટલી સહાય આપવામાં આવશે। તો કે યોજના અંતર્ગત તમે જે સ્કૂટરની ખરીદી કરેલ છે તે ખરીદી કર્યા બાદ તમે જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીમાં અરજી ફોર્મ જમા કરાવશો ત્યાર પછી ₹25,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે અને સહાયની રકમ છે તે સીધી તમારા બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે। અરજી ક્યાં કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। એટલે કે esamajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ હાલ અત્યારે શરૂ કરી દેવામાં આવેલા છે। 1/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો અહીં ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો છે અથવા તો એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે। ત્યાર પછી 40% કે તેના કરતા વધારે અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવો છો તે અંગેનું એક શારીરિક રીતે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત આપવાનું રહેશે। આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। ત્યાર પછી તમે જે સ્કૂટરની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ છે, બસ પાસ છે, ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ છે, તો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તો તેના માટે અગત્યની યોજના કહી શકાય। દિવ્યાંગ વ્યક્તિઓએ ટુ વ્હીલર સ્કૂટરની ખરીદી કરી હોય તો ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।